ગુડ મોર્નિંગ મિત્રો. તો આજ તો સવારે અમે 3 જણા એક્ટિવા લઈને ફરવા નીકળી પડ્યા હતા. ફરવા નહોતા જતા પણ અમે જતા હતા કંપનીએ. તો ફટાફટ નેશનલ હાઈવે ઉપર આવીને અમે પહેલાં તો પેટ્રોલ રેડાવી દીધું. પેટ્રોલ રેડાવી અમારી કંપની તરફ અમે જવા લાગ્યા. કંપની તરફ અર્જન્ટ કામ હતું એટલે થોડી સ્પીડમાં જતા અને ફાઇનલી અમે કંપની મેટલની કંપની પહોંચી ગયા. અને ભાઈબંધ મને કે તું બહાર એક્ટિવા જો. તો આગળ અમે અંદર મેટલની કંપનીએ જઈને આવ્યા. તે મને એક્ટિવા સંભાળવા આલી અને સોયલો બેસ્યો. થોડી વાર બેસ્યો આવી ગયા એવાની એન્ટ્રી થઈ જઈ 2 કાળીઓની. તો એ રહ્યા આવ્યા. આવીને અમે ફટાફટ નીકળી પડ્યા. ઘર જવાનું મોડું થતું હતું. ઘરે આવીને બેસ્યો તો મારા મમ્મી તો હજુ તો ખાવાનું રોધવાનું ચાલુ હતું. રોટલા બનાવવાના હતા. શાક તો તૈયાર થઈ ગયું હતું. રોટલા બાકી હતા. હું બહાર જઈને જોઈ. મેં કીધું કેટલી વાર છે, કેટલી વાર નહીં. તો કે થોડી વાર ટીવી બીવી જોઉં. હું તો ઘરે રોટલા બનાવી રહ્યો. ટીવી શું જોવા, પરીક્ષા આપણે ચાલુ થવાની તૈયારીમાં છે કોલેજની. એટલે હું ચોપડો લઈને બેસી ગયો સીધો વાંચવા. વાંચું તો પડે. બરોબર મિત્રો. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો? તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરવાનું ભૂલતા નહીં. તો આપણે મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી મિત્રો.